મમ્મી તમે જે કર્યું ને એ સારું જ કર્યું છે. એને સબક શીખવાડવાની જરૂર જ હતી. અને તમે ચિંતા ના કરતા બહુ. કોઈ જો શાંતિથી તમ તાર. હારું હો, હું એ ફોન મૂકું, મારે કામ હે થોડું. શું થયું? કઈ નહીં, શું થાય? જે મારા ઘરવાળા હંગે દુશ્મની કરે ને એને મારા ઘરવાળા આજીવન યાદ રહી જાય ને એવી સજા કરે. તો મેં તારા ઘરવાળા હંગાત ચાણ દુશ્મની કરી? આ તમે પૂછ્યું તને ખાલી. ભાવેશ એક વાત કહું? હા બોલ ને. મને તો એવું થાય કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનું. બસ આ જન્મમાં જ હું થાકી ગયો, હવે નહીં. આ એક જ બહુ છે, કામ કરી કરીને કંટાળા આવે તમારા. હા બે પપ્પા, હા બેટા. ધારો કે તમારે એક દિવસ 1 કરોડ રૂપિયાની લોટરી લાગે હા. અને તમને એ જ દિવસે ખબર પડે કે કોકે મમ્મીને કિડનેપ કરી લીધી છે, તો તમે શું કરો? અસંભવ. મારે એક દાડામાં કોઈ દાડ 2 લોટરી લાગે જ નહીં. બજાર જાઓ ને તો 2 કિલો સફરજન લેતા આવજો અને જોજો શેતરાઈ ના આવતા. હવે મારું આખું ખાનદાન તને 2 વખત જોવા આવ્યું તો આ શેતરા નાખીને. બોલો શું તકલીફ છે તમને? સાહેબ મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર નહીં વધતા. અરે બેન આ દવાખાનું છે, તમારા ઇન્સ્ટાગ્રામ ના ફોલોવર અહીં ના વધે. હા બ્રો નલા, હા બોલ. તમારા નવરાત્રીમાં ગરબા ગાવાવાળા આવે ને એમને મારવાના હે. હું જાણે જાણે ગાવા જાઉં ને તાણે તાણે ઈ એક જ ગીત ગાય ટુન ટુન ના પગલા પડ્યા. એ ભગવાન, ઈ ટુન ટુન નહીં કુમકુમ ના પગલા પડ્યા છે. આરો ડોબો મને પટકાડે છે. હા બ્રો નલા, હા બોલ. તમે જતા હોય અને રસ્તા પર 200 ની 2000 ની નોટ પડી હોય તો તમે કઈ ઉઠાવો? એમાં કઈ પૂછવાનું છે? 2000 ની. હા ગાડા જેવા રહ્યા. 200 ની નોટ લેવાય, 2000 ની તો બંધ થઈ જઈ છે. આટલી ખબર ના પડે? હેલા તમને ખબર હે શું? મા બાપે કરેલા કર્મનું ફળ સંતાનોએ ભોગવવું પડે. શું વિચારો? હું એ વિચારું છું કે મારા મા બાપે એવા કયા ખરાબ કર્મ કર્યા હતા કે મારા લગ્ન તારી હંગાત થયા. સાચું કહું, મને એવું થાય છે કે તમે બોલતા જ જાઓ ને સાંભળતો જ જાઓ. મારી વાત તો તમારે સાંભળવી જ પડશે. અરે બસ કર મારી માં, તારી વાતો સાંભળીને તો હવે મારા કાન ફાટી ગયા છે. મારી વાત છે કે મને સાંભળવી જ પડશે. શું કરો લા તમે? તે જ તો કીધું પથારી ફેરવી નાખજો. હે ભગવાન, તમને શું કહીએ ને તમે શું કરો હો? એક પથારી ફેરવતા તમને નહીં આવડતું. આ તો ના જ આવડે ને, કારણ કે પથારી ફેરવાનો ધંધો અમારો નહીં, તમારો છે. આમ જો ને લા, આ રીલ કેટલી મસ્ત છે. હા તો મેં જોઈ. એકવાર વધુ નતા જોઈ શકતા? હવે તો હું રહેવાની જ નહીં ને, હવે તો મારે પિયર જતી અલ્યા, રહેવાની પણ વાત તો છું. નહીં હા પર મારે મેં કીધું ને તમને, આજ સોરી બોલો ને કાલ તો હતા ને એવા થઈ જાઓ. કોઈ મારી દિવસ વાત તો કરવાનું નામ લીધું તમે? મારી વાત તો નથી સાંભળતું. સાંભળવું મારે તમારી વાત. આપણને પણ મારી વાત સાંભળ. આ તારી બેગ અહીં પડી છે, ઈ લઈ જા. હમણાં પાછી તું પાછી આવી લેવાનું, મારી ઊંઘ બગાડી. ઉપર હવે જા. શું આ ખાવાથી તને પેઢામાં દુખાવો થાય? તો શું તેલ પીવા ખાય છે? આમે ડાયા માણસ કરતા ગાડા માણસ બહુ સારા. વાહ, પોતાની જાતે જ પોતાના વખાણ કરે. હારું, આજ રાતે જ મને એક સપનું આવ્યું હતું શું સપનું આવ્યું તું? કે તારા લગ્ન છે ને બીજા કોક હંગાત થતા હતા. હાય હાય, તો હું બહુ રોતી હશું ને. તારી તો ખબર નહીં મને, પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો. હા બ્રો નલા, હા બોલ ને. મને એવું થાય કે હું મારા માટે મારુતિ વાન ખરીદી લઉં. મારુતિ વાન કોણ ખરીદે? તને ખબર છે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા મારુતિ વાનમાં ડ્રાઈવર મરે. પણ મારે ક્યાં ડ્રાઈવર રાખવો હે? ગાડી તો મારે ચલાવવાની છે. ડોબી, બસ બહુ થયું હવે. હવે મારે છે ને તારી જોડેથી છૂટાછેડા જોવે.
હે ભગવાન, શું કરું આ માણસનું? પોતાની જાતે એક વસ્તુ નહીં લઈ શકતા. દેશી બાપુ આપણો નલા, આપણા બાજુવાળા પરતભાઈ હે ને, એમની બૈરી ચા પીતા પીતા મરી જઈ. ના હોય. હા સાચું કહો, ચા પીતા પીતા મરી જઈ. ક્યાં જાઓ તમે? ભરતભાઈ પૂછવા કે કઈ કંપનીની ચા પીવી. થોડા નજીક આવો, હજી થોડા નજીક આવો, થોડી સ્માઈલ કરો. જોયું ને, હું આવી જ રીતે તમને મારા ઈશારા ઉપર નચાડું છું. હેલા હાબ્રન, હા બોલ ને. જો ભગવાન તમને પ્રસન્ન થાય અને કંઈક માગવાનું કે તો તમે શું માગો? હું તો ભગવાન જોડે એટલું જ માંગુ, ભગવાન આની બકબકથી છુટકારો પાવજે. હે ભગવાન, આમને બેરા કરી નાખજે. ના હો ભગવાન, આને ના માનતા. के अर्ज किया है, अगर मेरे पास मुमताज होती तो आज गली गली में एक ताजमहल होता. તાજમહેલ પછી બનાવજો. ઘરમાં જાજરું બગડ્યું ને રિપેરિંગ કરાવવાનું કરો સના મના. હવાર પડીને કાકા ઘરના લોટા લઈને દોડો. આમે તને બાજા સિવાય આવડે શું? આ તો એના માટે આવડે જ જોવે. બાજવાનું કઈ ઇમનામ નહીં થઈ જતું. વર્ષો જૂની તમારી નાની નાની ભૂલો હોય ને તે યાદ રાખવી પડે છે. વાંક અમારો હોય ને છતાં તમારો નીકળે ને એવી દલીલો કરવી પડે છે. ને જાણે કેવા કેવા મોઢા કરવા પડે છે ને વગર કારણનું રિહાવું પડે છે. તોય વાત ના બને ને તો ખોટા ખોટા આહુડા પાડવા પડે છે. તમાર પડે છે? પાડી જો લો. જુઓ ને લા, આ ડ્રેસ લાંબો નહીં લાગતો? ડ્રેસ નહીં લાંબો, તું ઠીંગણી હે. પારુલ એક કામ કરીશ? જો બેડ ઉપરથી ઊભું ના થવાનું હોય ને તો કરીશ. તો બેડ ઉપર તો શું તારજો, પાણી પી માંગુ? પહેલા બૈરાઓને એક જ ઉપાધિ હતી કે હવારે ને હાંજે સનું શાક બનાવીશ. અને હવે એક નવી ઉપાધિ આવી કે આજ ઇન્સ્ટાગ્રામમાં ચાઈ રીલ મૂકીશ. હા બ્રનલા, हाँ बोल ना. આજ મેં એક નવી ડીશ બનાવી છે. તે ચાખીને કોને કેવી બની છે? देखाय છે તો મસ્ત, ચાખીને જોઈએ. एकदम मस्त है. હા બ્રનલા, શું એક પત્ની પોતાના પતિને લખપતિ બનાવી શકે? હા બનાવી જ શકે ને, પણ એના માટે હે ને પેલા પતિનું કરોડપતિ હોવું બહુ જરૂરી છે. બીજા રસ્તા પણ હોઈ શકે. હેલા, તમને ખબર હે લગ્ન પહેલા છોકરીને કોઈ જાતની બીમારી હોતી નહીં અને લગ્ન પછી આ બીમારી તે બીમારી, ગોળી ઉપર ગોળી, ગોળી ઉપર ગોળી, આ જ કરવાનું. તો શું? તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરું રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે. હા બ્રોનલા, હા બોલ ને. મને એવું થાય કે હું મારા માટે મારુતિ વાન ખરીદી લઉં. મારુતિ વાન કોણ ખરીદે? તને ખબર હે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા મારુતિ વાનમાં ડ્રાઈવર મરે. પણ મારે ક્યાં ડ્રાઈવર રાખવો હે? ગાડી તો મારે ચલાવવાની છે. ડોબી. હા બ્રોનલા, હા બોલ ને. હું 2 કલાક માટે બહાર જઉં તો તમારે કઈ જોઈએ હે? બસ મારા માટે તો એટલું જ કાફી છે. હા બ્રોનલા, હા બોલ. ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું ફરક? ગર્લફ્રેન્ડ એટલે બસ, મતલબ કે તમને ના ફાવે ને તો તમે આગલા સ્ટેશને ઉતરી શકો. અને પત્ની એટલે સમુદ્રમાં ચાલતું જહાજ. તમને ફાવે કે ના ફાવે તમે ક્યાંય ઉતરી ના શકો.